ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં પ્રથમ ભારત બેન્ચના ચેનલ પાર્ટનર તરીકે એકેપી ટ્રકિંગનો જિલ્લા કલેક્ટરના હસ્તે રિબિન કાપીને શુભારંભ કરવામાં આવ્યો છે। વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં પ્રથમ ભારત બેન્ચના ચેનલ પાર્ટનર તરીકે એકેપી ટ્રકિંગનો જિલ્લા કલેક્ટર હસ્તે રિબિન કાપીને શુભારંભ થયો છે। તો ટ્રક આપણા દેશની જીવાદોરી સમાન છે અને રોજિંદા જીવનની મોટાભાગની ચીજવસ્તુઓ આપણે ટ્રક મારફતે આવતી જતી કરતા હોઈએ છીએ। સાથોસાથ આ ટ્રકનો વ્યવસાય આપણા દેશમાં લાખો લોકોને રોજગાર પણ પૂરો પાડે છે અને ટ્રકનો વ્યવસાય ખૂબ જ મહત્વ ધરાવે છે। જેથી મહત્વના સમજીએ તો ગીર સોમનાથ જિલ્લાના ફિશ ઉદ્યોગપતિ સાજિદભાઈ અને ઝહીરભાઈએ ભારત બેન્ચ સાથે આ જિલ્લામાં ભારત બેન્ચનો એક શોરૂમ વર્કશોપ સર્વિસ સેન્ટર ગીર સોમનાથ જિલ્લામાં હોવું જોઈએ જેથી આ જિલ્લાના ટ્રક ડ્રાઈવરને સર્વિસ કે ટ્રકને લગતા કામ માટે દૂર ન જવું પડે અને આ તમામ કામો નજીકમાં થઈ જાય તેવું નક્કી કરી ભારત બેન્ચ સાથે ચેનલ પાર્ટનર તરીકે એકેપી ટ્રકિંગ નામનો શોરૂમની જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે રિબિન કટ કરીને શુભારંભ કરવામાં આવ્યો। જેમાં એક મોબાઈલ વાન 24 કલાક ટેકનિકલ ખામીના કારણે બંધ પડેલ અને ટ્રકને સ્થળ પર જ સેવા પૂરી પાડશે અને સાથોસાથ ભારત બેન્ચના પદ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટ્રક ભારત દેશમાં જ બને છે અને આ અંતર્ગત આપણા દેશમાંથી નિકાસ પણ કરવામાં આવે તે પ્રકારની ક્વોલિટી વિદેશમાં જતા વ્હીકલ અને આપણા દેશમાં વપરાતા ટ્રકની ક્વોલિટી એક સમાન છે। જેમાં એસી ડ્રાઈવરની સેફટી માટે મજબૂત કેબિન અને ઈંધણની બચતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, જે આપણા દેશનો રોડ પર ડ્રાઈવરને ટ્રક ચલાવવામાં કુશળતા પ્રદાન કરે છે। આ શુભ અવસરે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશ ફોફનડી તેમજ ફિશ એક્સપર્ટના લખમભાઈ ભેંસલા, હલાલ એક્સપર્ટના સરફરાઝભાઈ મુઝાવર, સફી મરીન ના યાશુભાઈ કાલવાણી તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા।